બોલીએ મોગલ માતની। આજે રવિવાર, ખૂબ મોગલની કૃપા એ ઢારે વરાણ આ ધામ આસ્થાનું છે બાપ, જ્યાં મણિધર મોગલ હાકાપા બેઠી છે બાપ, કારણ એ કાંઈ મુકાતો નથી। એટલે બાપુ કાયમ માટે કહે છે કે આપે ઈ આય માગે એને બાઈ કહેવાય। આ સૂત્રો મારો થઈ ગયો કાયમ માટેનો। પહેલી વાત તો ઈ કરું છું, લાયું છે દેશ વિદેશમાં જઈ રહ્યું છે। કોઈ તમને લોભામણી લાલચ, કોઈ તમને વિધિનું કે કોઈ તમને લાભની વાત કરે ને, આવી કોઈ અંધશ્રદ્ધામાં જાય છે ને એક બાપુનો અવાજ તમને કોઈ નડેલું કરેલું મૂકેલું જે હોય એ બધું મને દઈ દેજો, પણ અંધશ્રદ્ધામાં કોઈ જાતા નહીં। કાલે ખરેખર હું જૈનભાઈ પંડ્યાને હું બિરદાવું છું, કારણ કે પરશુરામનો પરિવાર છે, બ્રાહ્મણના દીકરા છે। એ કે બાપુ હિન્દુ સંસ્કૃતિની માલકોરે એટલું બધી અંધશ્રદ્ધા ફેલાવી દીધી છે કે આપણા દેવની હાંસી માંડ્યા છે સમાજ કરવા। કોક દશામાં વાળી હતી કે 15 કે 20 વર્ષથી બધાના ટકા કરતી હતી, દશામાની હાંડડીમાંથી કે ઘી નીહરે છે। બોલો મને આનો જવાબ આપો। જો દશામાની હાંડડીમાંથી ઘી નીકળતું હોય તો પછી આપણે ઢોરા રાખવાના જ બંધ કરી દઈ, ગાયું ભેહું। એમ આ બધા એક નંબરના પાખંડીઓ છે, પાખંડીથી સાવધાન। એક જ તમે કર્મ કરો, બસ કર્મને આધીન છે બાપ। ગીતા પણ એમ કે છે કર્મ કરો, યદા ઈદા હિ ધર્મ। હવે તમારે કામ કરવું નથી, નકરા ફાલ જ ખાવા છે, પછી ભૂંડા લાગો છો। પણ 18 વર્ષને કહું માના ભગત બનજો, માનો દાસ થવાય। નરસિંહ અખિલ બ્રહ્માંડનો માલિકનો દાસ બની ગયા હતા, એટલે આના 52 કામ કર્યા। ભુવાના કેના કર્યા ભાઈ, મને એક બતાવો। હાચા ભુવા બાપુ પાસે આવે છે, પાણી નથી પીતા હો, વંદનીય છે। પણ 21મી સદી આવી અંધશ્રદ્ધામાં નો જાય છે, ક્યાંય રૂપિયો નો આપશો નકર તમને વડવાળી માફ નહીં કરે। હાથમાંથી કંકુ લાવો, હું કાઢી દઉં। હાથમાંથી કંકુ તેલના તળતા ને એમાં બેહી જાય છે, હાથથી નાખે છે, આ બધી કેમિકલ વાળી વસ્તુ છે, સમજો। દોરા ધાગા તાંત્રિક થી સાવધાન। 21મી સદી એવી તો સમજો, આપણા હિન્દુ સંસ્કૃતિની તમે એક જેને કહે મોટી મોટી હાનિ પોગાડી રહ્યા છો। આમાં 18 વર્ષ આમાં ભણેલા બહુ આવે શીશામાં, એમાં એકાદો દીકરો દીકરી ઘરમાં માંદા પડે, જો હું નથી કહેતી એટલે તાંત્રિકે વેમ નાખ્યો ને, આવા કોઈ વેમ નાખે અને પોલીસના હવાલે કરજો કે જાથાવાળાને વાહ તોડી નાખવાના, તો દુનિયા કામ જ ન કરે, મહેનત જ ન કરે ભાઈ। મોઢામાંથી હનુમાન કાઢતી હતી એક બાઈ, હોય યાની ખરી, આ લાયું છે મારું। પેલા ઓલા મદારી આવતા બિચારા, હવે જો કે એના ધંધા ભાંગી ગયા, મોઢામાંથી ગોળા કાઢતા, ગોળા। પણ એ એક જાતની હાથની ચાલાકી છે। શું છે? ચાલાકી છે હાથની। નોટ આમ કરીને આમ, કાગળની નોટ આમ કરીને આમ કરે તો રૂપિયાની નોટ બની જતી એ વખતમાં। પણ એ એમ કહેતા જો અમે આવું કરીને તો અમારે આ માગવાનું ન હોય કે, પણ અમે એક હાથને ચાલાકી છે આ, સમજો। મોઢામાંથી હનુમાન કાઢ્યો, તમે વિચાર કરો, માં કોઈના મોઢામાં રહીએ, બ્રહ્માંડ ને જો
એક ધ્રુજાવી નાખતી હોય શક્તિ, એ કોઈ મોઢા મારીએ તોય આ તમે નથી માનતા આવી અંધશ્રદ્ધા. આને આવાને પકડાવો તમે. પૂજા પાઠ કરો, ઘરે તમે પૂજા પાઠ કરો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈ કનાદાન આપો, કોઈના કોઈ પણ અહીંયા 5 દિનનું રાશન આપો, ગાયોને આપો. પણ આ અંધશ્રદ્ધા મૂકી દો. બાપુનો કાયમ અવાજ છે આ. એમ એક વીર પુરુષની વાત, એ વાત બહુ મોટી છે, પણ હું પોઈન્ટ આપું છું. રાજપૂતો કેવા રાજપૂતો થઈ ગયા મિત્રો. એક એક સમાજની માજે તમામ જ્ઞાતિમાં સંતો, સુરા, દાતારો, ભક્તો થઈ ગયા છે. પણ રાજપૂત નાની ઉંમર અને નાનપણમાં એની સગાઈ થયેલી, પણ ખાલીપો જેને કહેવાય કે આટો લઈ ગયેલો. કોઈ નહીં રાજપૂત નું, એકલો. એ વખત એ રાજપૂત ને મામા પક્ષમાંથી કેવરાવવામાં આવ્યું. ભાણુભાને માલમ થાય અહાડી બીજના 1000 રૂપિયો લઈ અને હાથે વડે પરણી જાજો, અને જો 1000 રૂપિયો તમે નહીં આપો તો તમારી હારે જે સંબંધ કર્યો છે અમારી દીકરીનો, અમે તોડી નાખીશું. મિત્રો વિચાર કરો, આને આફત કહેવાય. કોઈ નહીં રાજપૂતને. એ સમય આ એક દસ્તાવેજની વાત કરી રહ્યો છું. દસ્તાવેજ કેને કહેવાય? આ શબ્દની તાકાતની વાત કરું છું. 20 વર્ષની રાજપૂતની ઉંમર. ઓહો, હવે શું કરવું? સમાચાર આવ્યા, અને અમુક 4-5 કોમ છે ને, મેં ફૂઈ વાહે ભત્રીજી હોય, ભાણેજની દીકરીઓ દેતા મામા. હવે તો હજી છે ક્યાંક ચારણ, દરબાર, કાઠી, મેર, આયર, બ્રાહ્મણ, આ 2-5-7 કોમમાં છે ને ફઈ વાહે ભત્રીજી. કારણ કે આ તો મહાભારત થી ના લ્યો અવાય છે. પણ મામાને શું કબૂતી હુજી કીધું, ભાણેજ 1000 રૂપિયો લઈ અને હથે વડે પરણી જાજો. જો 1000 રૂપિયો લઈને તમે નહીં આવો, બીજની 3 કહીશો તમારી હારે જે અમારી દીકરી બાનો સંબંધ કર્યો છે અમે તોડી નાખીશું. અંધારા આવી ગયા રાજપૂતને. ઓહો મિત્રો, એ વખતનો 1000 રૂપિયો એટલે કરોડો રૂપિયા થાય. હો, આ હું એક જેને કહેવાય રાજપૂતની વાત કરી રહ્યો છું, ખાનદાનીની વાત કરી રહ્યો છું, એક મૃતની વાત કરી રહ્યો છું. આ ઇતિહાસ ઉજળા કરી ગયા ને અમે બોલી છે. ઈ કે અમને કોઈ કહેવા નથી આવતા. વિચાર કરો મેડો રાજપૂત 20 વર્ષની ઉંમર, પણ ઊભા થવામાં એને એમ થઈ ગયું કે હું ઊભો થઈ શકીશ કે નહીં થઈ શકું. ધરતી માથે બેહી ગયો રાજપૂતો. અડધી કલાક વિચાર આવ્યો શું કરું. કઈ નથી રાજપૂત પાસે. 18 વરાણ આના ઇતિહાસ રીએસ. જમીન નથી, ગામ નથી, ગ્રાસ નથી, મકાન નથી, સોનું ચાંદી નથી, રૂપિયા નથી, કઈ મિલકત નથી. એકલો રાજપૂત. વાત સાચી છે, માણસ માથે સમય આવે છે ને ભાઈ, તે પોતાનું લુગડું હગું નથી થતું. હાલ તો થયો ગામમાં વેપારીના શેઠને જઈને કીધું, શેઠ મારે તમારું કામ છે. બોલો દરબાર.
શું કામ છે? શેઠ, કામ બહુ મોટું છે અને એ તમે કરી આપશો, મને વિશ્વાસ છે. કોણ? રાજપૂત કે છે. શેઠે કીધું કે તમે વાત તો કરો દરબાર, તમે વાત કરો, જો થાય એવું છે તો હું કરી દઈશ, નકર તમને ના પાડીશ. કે નહીં, તમે નાય નહીં પાડો મને. કારણ કે જે શેઠ હતો ને એની પેઠી હતી. બોલો દરબાર, મને 1000 રૂપિયા જોઈ છે, શેઠ મને આપશો? શેઠ હામું હામું જોઈ રહ્યા કે દરબાર 1000 રૂપિયા એટલે તમે શું વાત કરો છો? તમે ભાનમાં તો છો ને? કે હા, હું ભાનમાં છું. 1000 રૂપિયા હું તમને વાત કરું એ પેલા એવી શું તમારે તકલીફ પડી ગઈ? તમારે 1000 રૂપિયાની જરૂર પડી? મિત્રો, અત્યારના કરોડ રૂપિયા થાય હો. તમને જરૂર પડી? હા. દરબાર 1000 રૂપિયા આપું શીના માટે? તમે જોવા ને શોખ નો કરી રાજપૂતે. આના ઇતિહાસ છે, નકર તો કઈ હગત ને કે મારા મામા પક્ષમાંથી કહેવામાં આવ્યું છે એમ કહી શકતી, પણ નહીં. શેઠે કીધું દરબાર 1000 રૂપિયા તમને આપું શીની માથે? તમારી પાસે ગામ નથી, તમારે સીમમાં ખેતર નથી, સોના ચાંદી નથી, રૂપિયા નથી, કઈ મિલકત નથી, આપવા શીના માથે? દરબાર 1000 રૂપિયા હું આપું, પણ કેની ઉપર આપું તમને? દરબાર કઈ રાજપૂત એટલું બોલ્યો કે મારા બાપની ખાનદાની માથે. આપણે કહી છે ને ફલાણાનો દીકરો ફલાણા જેવો જ છે, કહી છે ને કે ફલાણાનો દીકરો, એની વાત થાય આનો બાપ આવો જ હતો, આપ કહી છે ને કહી છે ને આનો બાપો આવો જ હતો ના એવો જ હોય ને, એમાં શું હોય? આ વસ્તુ લખવી નથી પડતી. હે કે મારા બાપની ખાનદાની માથે મને આપો શેઠ 1000 રૂપિયો. શેઠે કીધું દરબાર, હું શોખ નથી કરતો, પણ આ રકમ તમે હજી ભાનમાં છો ને? આ 1000 રૂપિયો એટલે કોઈ જેવી તેવી વસ્તુ નથી કે શેઠ હું ભાનમાં છું. હું મારી જનેતા રાજપૂતાણીનું ધાવણ થાવ્યો છું. મારા બાપની ખાનદાની માથે મને 1000 રૂપિયા આપો શેઠ. એ શેઠ બે વાત કરે, પણ દરબારમાં મગજની માલકોર પોતાની જ્યારે સગાઈ કરેલી હતી એ રાજપૂતાણી બીજા ઘરે દેવાની વાત હાલે છે, આવવાની ચિત્ર થાય છે કેને? રાજપૂતને. કીધું દરબાર આ દસ્તાવેજ હવે આમાં સહી કરો. સહી કરો. એ વખતના અક્ષર ઉર્દુ અક્ષર. સહી કરી. શેઠ જ્યાં સુધી તમારો 1000 રૂપિયા અમે ભરપાઈ ન કરી ત્યાર સુધી મારી પરણેતર રાજપૂતાણીને હું મારી બેન બરોબર ગણીશ. સહી કરી અને આપી દીધી. શેઠ કે હા હા, આ શું કર્યું તમે? દરબાર કે જો તમે મારા બાપની ખાનદાની માથે મને 1000 રૂપિયા આપ્યો હોય તો હું એનો દીકરો છું. બેટો બાપ તણો જો ચીલે ચાલે નહીં તો જનની કહું જણે વહમું લાગે વેરડા. હું મારા બાપનું સંતાન છું શેઠ. આવું નહીં, તમે બીજી ક્યાંક સહી કરો, પણ આ રવા દો.
કોણ કે છે? શેઠ કે છે કે નહીં. દસ્તાવેજ એક શેઠ પાસે રહ્યો, એક પોતા પાસે 1000 રૂપિયાની પોટલી, પેલા કાસળી આવતી રૂપિયાની કમરે બાંધતા. મામાના ગામ જાય છે હાલી, પગપાળા. ભાણેજ આવ્યા. હકડાઠટ ડાયરો બેઠો તો અને ભાણેજાને કીધું, લ્યો મામા આ 1000 રૂપિયો. આ 1000 રૂપિયો. ડાયરો કખ થઈ ગયો. ઓહો હો હો. આ શું કર્યું તમે? દીકરાના બાપને તિસ્કાર મીંડા દેવા દાયરા વાળા કે તને શરમ ન આવી તે દીકરીના રૂપિયા 1000 લીધા? શરમ ન આવી? અને આ ભાણેજ માથે આવી રીતે કર્યું. પછી તો મામાએ પસ્તાણા, શું કરવું? પણ આ વાતની ખબર રાજપૂતાણીને પડી તો રાજપૂતાણીને એમ થઈ ગયું કે આ દરબાર મારા પતિએ જે 1000 રૂપિયા શેઠ પાસે લઈ અને મારા બાપને દીધો છે, કદાચ આનું વટક રાજપૂત મારી માથે વાળે. વાતે સાચી છે મિત્રો. જે બાપ દીકરીનો રૂપિયો લે છે ને એનું અંજામ દીકરીને ભોગવવું પડે છે. સમજી લેજો. 18 વરણ મુઠ્ઠી ચોખા રાંધી અને દીકરીના ફેરા ફેરવી દેજો, પણ દીકરીનો રૂપિયો નો લેશો, નકર મોગલ તમને હક નહીં કરવા દે. જેને જેને દીકરીના રૂપિયા લીધા છે એનું વાહે કાંઈ નથી રહેવા દીધું. દેવાય એટલું દીકરીને દ્યો, રંજ ન કરતા. પણ દીકરીને ન દેવાય ને તો આહુડા પાડી દેજો, તોય માં પ્રાર્થના સ્વીકારી લેશે. પણ કોઈ દી દીકરીનો રૂપિયો ન લેશો ને તમારો વંશ નહીં રહે. વાતે સાચી છે. જે બાપ દીકરીના રૂપિયા લે છે ને એનું અંજામ દીકરીને ભોગવવું પડે છે. પસ્તાણો રાજપૂત કે શું કરવું હવે? દીકરીનો બાપ ખૂબ પસ્તાણો, પણ શું થાય? પોર ભાણેજ હતો, માફ કરી દીધા કે મામા કાંઈ વાંધો નહીં, સમય છે મામા. પણ એ રાજપૂતાણીને પરણીને ઘરે આવ્યો. મિત્રો દીકરી પરણીને જાય છે ને હારામાં પાથરના ઝાડ રોવે છે. હવે આવું કઈ રેવા નથી દીધું તમે મેં. ગામની માલકો દીકરીને વળાવતા હોય તો જો તમારામાં જાગૃત હોય જરીક જોઈ લેજો. જે દીકરીને ગામ થાય ને વળાવતું હોય તો એ ઝાડ છે ને ગામના પાથરનું એ પણ રોતું હોય છે. રોતું એટલે એ ઝાડ ઝાખું થઈ જાય છે. આ દીકરી ગામના પાથરના ઝાડવા ઝાખા થઈ ગયા. રાજપૂતાણીના મનમાં એમ થઈ ગયો કે 1000 રૂપિયા મારા બાપે લીધો છે, રાજપૂત ઈ વટક મારી માથે વાળી છે અને મને દુઃખ દેશે. વાત સાચી છે. વાત સાચી છે મિત્રો. ઘણા આવા ગીત છે કવળા સાસરિયાના, હું એક કડી એની લઉં છું. જે બાપે દીકરીને કાંઈ નથી દીધો, હા હું સસરો જેઠ જેઠાણી નણંદ એને મેણા ટોણા માળે, તું કાંઈ લઈને નથી આવી. અને ઈ દીકરી માથે જુલમ કરતા. હવે નહીં હો, પહેલાની વાત કરું, અત્યારે નહીં. અત્યારે જો કે પાણીની બોટલ હારે દે છે. હા, માથું દુખે તા ટીકડી ના પાણીની બોટલ, ભાઈ એને નથી આગું જવું, અહીંયા જ જવું. ઓ તો 10 વર્ષ સુધી આવા ન દેતા, એની માથે દુઃખ હતા. અત્યારનું નહીં, એના ઇતિહાસ આવે છે ને. કીધું કે માં હું વિદેશમાં જ આવું છું, તમે અને ઠકરાણા ધ્યાન રાખજો. પણ એ રાજપૂતાણી કેવી છે?
એના ગીત છે, પણ હું મારી રીતે બોલું. આવે છે રાજપૂત ઘરે, ઠકરાણા નથી હોતો, એટલે માને કે છે કે માં એ વખતની મર્યાદા, રાજપૂતાણી દેખાતા નથી, ક્યાં ગયા માં? માએ કીધું કે બેટા હમણાં આવી છે, દળનું દળવા ગયા છે, લુગડા ધોવા ગયા છે, આ આવે છે ને બધું. માડી હું તો બારો બાર વરસે આવ્યો, આ નસ થતું જાય છે. માડી મેં નો એ દીઠી મારી પાતલડી પર મારો એ જાડેજી માં મોલુમાં દીવડો જળે. માં ક્યાં છે? આ મર્યાદાની વાત કરું છું. માં એમ કે બેટા હેઠો બેસી જા, તું થાકી ગયો છો, બહુ દૂરથી જ આવ્યો છો. દીકરા હેઠો રે એ બેસીને હથિયાર છોડો રે કનૈયા કુંવર, દોરણા હે દોડીને હમણાં આવશે. બેટા દળનું દળે છે, હમણાં આવી છે. આ એ વખતની મર્યાદા, એના અમર ગીત ગાથા લખાણા છે. આ સિરિયલો જો એના નહીં. એટલે રાજપૂત પરણીને ઘરે આવે, રાજપૂતાણીના મનમાં એક જ છે, દરબાર જે મારા બાપે 1000 રૂપિયો લીધો છે મને દુઃખ દેવાની શરૂઆત કરી દેશે. જૂનું મકાન ખંડેર જવું. રાજપૂતાણી પરણીને આવી, બાઈ માણસનો નિયમ છે પાણીયારું પેલું સાફ કરે. પાણીયારું છે ને પિતૃનો વાસ હો, આ બ્રાહ્મણો કે સત્ય વસ્તુ છે. પાણીયારામાં ગોળા હતા, હવે તો પહોળિયા વળી ગયા. એઠો ગ્લાસ માદો બોળાઈને બહુ પાપ છે, વિનાશ કરી નાખે છે. મોટે વસ્તુ દઈને ગોળામાં બોળાતી નહીં, કારણ કે ગોળો એક સમદર કહેવામાં આવે છે. લે પાણીયારું, ગોળા વિસરા પાણીયારું, હાથમાં હાવણી લઈને ઝાટકવા માંડી. વરાળું કરોળિયાની લાળું ખેપટ ને બધું સાફ સફાઈ મંડી કરવા. અને મા બાપના અહીંયાથી જે કરિયાવરમાં ચંદરવાન ચાકડા લાવી હતી એમ ટીંગાડ્યા હતા, તો દાંત મંડ્યા કાઢવા. ભીતું મંડી રાજી થવા, બેન તે આવીને અમને ઉધળા કર્યા, બેન ભીતું દાંત મંડી કાઢવા. હું તમ કહીને ફલાણા ભાઈના ઘરે જાય, ખાલી માણસ છે પણ મારું બેટો એનું ઘર કેવું જ નહીં. આપણે આમ આનંદ આવે. અમુક ઘરે જોઈ ને 2 કરોડના બંગલા હોય ને ગાભા ટીંગાતા હોય, સમજી લેજો. હા, 2 કરોડના બંગલા હોય, નકરા જીરા હોય, આવા તો લોભિયા હોય, અને કે તો કૂતરા હોય. એમ રાજપૂતાણીને જોઈને ભીતું મંડી રાજી થવા. હા હા હા, ભીતું એના આવકારો મંડી આપવા. પેલા ગાયરું હતી. શું હતું મિત્રો? ગાયરું. હવે આ શું ના થઈ ગયા એના નામના? શું કે છે? ભીતળિયું તમે કેટલી સૌભાગ્યશાળી, ગારું કરે ગોરા દે ગોરા હાથ વાળી. રાજપૂતાણી ગાર કરે છે. ભીતળિયું તમે કેટલી સૌભાગ્યશાળી, ગારું કરે ગોરા દે ગોરા હાથ વાળી. આ મોટા ગીત છો. ભીતું મંડી દાંત કાઢવા. વાહ રાજપૂતાણી, તે આવીને અમારા પેટને ઠાર્યા, કાળજા ઠાર્યા. ચંદરવાન ચાકડા જે બાપના ઘરના કરિયારમાં લઈને આવ્યા, રાજપૂતાણી મંડી માંડવા એક પછી એક દાંત મંડી કાઢવા. ભીતું પણ એને તકલીફ કઈ પડી? નણંદ નથી,
હાહુ નતા, સસરો નતા, જેઠ કે જેઠાણી નતા, કોઈ નતું. તઈ રાજપૂતાણી એટલું કહે છે. શું કહે છે? એ પરણાની મટુલિયે રે, પરાણાની મટુલિયામાં આવી છું. નોતી એને સાસુ કે નોતી એને નણંદ, એ પરણાની મટુલિયે રે, એ પરણાની મટુલિયે રે. કાંઈ નતું. રાજપૂતાણીને ગમતું નહીં, પણ કાંઈ વાંધો નહીં. પણ ઝાખા દીવો બળે છે એડિયાનો, ઢોલિયો ઢાળેલો છે. એ વખતની શું વાત, હાચા હીર હતા. અને ઢોલિયાની ઉપર આડી તરવાર રાખેલી, આમ આમ. તલવાર નહીં હોત, તરવાર. ઢોલિયાની ઉપર રાજપૂતે આમ કરીને આમ તરવાર રાખી દીધી. રાજપૂતાણી વિચાર કરે છે કે દરબારે તરવાર કેમ મૂકી? જે ઢોલિયો સામે દોનો દંપતી સુવા વાળા છે એની ઉપર તરવાર કેમ મૂકી? રાજપૂતે આનું કારણ સાંભળજો ભારતની આરી નારીઓ. કાંઈ વાંધો નહીં. હાજે વાળું પાણી કર્યા. જેવા રાજપૂત ઓરડામાં દાખલ થાય, તરવાર દોનો દંપતી બિરાજમાન થયા. પેલા રાજપૂતાણે કીધું કે દરબાર, આ તરવાર રાખવાનું કારણ? મને ખબર છે દરબાર, તમે છેલ્લા 11 દિવસથી વચ્ચે તરવાર રાખીને સુવો છો. હું 11મો દિવસ આજ હું બોલું છું રાજપૂત, વચ્ચે તરવાર રાખીને તમે કેમ સુવો છો? મને ખબર છે મારા બાપે તમારી પાસેથી 1000 રૂપિયા લીધો છે, હું જાણું છું, પણ વચ્ચે તરવાર કેમ તમે રાખી રાજપૂત સુવો છો? વાત સાચી છે મિત્રો. દોનો દંપતી વચ્ચે રાજપૂત તરવાર રાખે છે. ઢોલિયામાં તરવાર શક્તિ છે. વચ્ચે તરવાર હોવાથી દોનો દંપતીને 1000 ગામનું છેટું પડે છે. કેટલું? 1000 ગામનું, કારણ કે વચમાં શક્તિ છે. 1000 ગામનું છેટું. દરબાર 11મો દિવસ છે, મને વાત કરો, તરવાર કેમ રાખો? મારે તમારે 1000 ગામનું છેટું છે, પણ ઢોલિયા ઉપર તમે તરવાર કેમ રાખો? રાજપૂત મરક મરક મંડ્યો હસવા. ઠકરાણા, એ જાણીને શું કરીશો? નહીં, હું રાજપૂતાણી છું, આનો ભેદ મને કયો, તરવાર તમે કેમ રાખો છો? અને ભેદ કીધા પછી હું રાજપૂતાણી છું, હું તમને આખી જિંદગી છૂટ આપીશ, વચ્ચે તરવાર રાખીને સુજો, પણ માને આનો ભેદ કયો, કારણ કયો, શું કારણથી તમે વચ્ચે તરવાર રાખો છો? રાજપૂત, આ રાજપૂતની વાત કરું છું. હા, રાજપૂતે કીધું, ઠકરાણા, જો કે અત્યારે ભમરાળા બધા નામ લે, 18 વરણ, નામ નો લેવાય મિત્રો, નામ નો લેવાતું. અત્યારે નામ લે, ભાઈ ભાઈ કરે છે, બેન બેન કરે છે. મારો છોકરો કીધામ નથી, ક્યાંથી નેફામાંથી નો શબ્દ તમે ભ્રષ્ટો ભેડો કરી નાખ્યો છે. 18 વરણ ને કહું છું, કોઈ દી નામ નો લેવાય. અમારા ઈ સમજે, ભલે કામ કરતા હોય ન કરતા હોય, ખોટીલા હોય કે કદાચ એકાદી ઠેલી મારી જતા હોય, અમારા ઈ એટલે ઈશ્વર. ભલે નામ લ્યો, મને વાંધો નથી, પતિનું નામ નથી લેવાતું. મૂળ આ સિરિયલું. ઠકરાણા, આનો હું ભેદ કહીશ તો તમને દુઃખ થાય છે, એટલે
એ વચ્ચે તરવાર છે, બરોબર છે. નહીં દરબાર, મને આનો ભેદ કયો. હું રાજપૂતાણી છું, તમને વચન આપું છું કે આખી જિંદગી વચ્ચે તરવાર ઉભી રાખજો. ભેદ કયો. 3 વખત રાજપૂતે કીધું. રાજપૂતાણીએ રાજપૂતને તે દસ્તાવેજ કાઢીને આપ્યો કે લ્યો રાજપૂતાણી, આ દસ્તાવેજ વાંચો. વાંચો. રાજપૂતાણી આંખમાંથી આહુડા પડતા જાય છે. વાહ રાજપૂત, શાબાશ રાજપૂત, ધન્ય છે રાજપૂત, ધન્ય છે તમારી જનતાના ધાવણ ને રાજપૂત, કે હવે મને જીવતર જીવવાનો મોકો મળ્યો છે. આવું આકરું નિયમ તમે લીધું છે મારા માટે કે હા, ધન્ય છે રાજપૂત. પણ રાજપૂત મારી એક વાત માનશો કે બોલો ઠકરાણા? પહેલા તો મારે તમારા ચરણ સ્પર્શ કરવા દો કે નહીં રાજપૂતાણી, તમે મારા ચરણ સ્પર્શ કરો તો હું પાપમાં બેહું. રાજપૂતાણીને બોર બોર જેવા આહુડા માંડ્યા પડવા, પણ હરખના કેના હરખના. શાબાશ, શાબાશ રાજપૂત, ધન્ય છે રાજપૂત, તમારી જન્મ દેનાર જનતાને ધન્ય છે રાજપૂત. મને મોકો જીવવાનો મળ્યો રાજપૂત, ધન્ય છે તમને. એ દસ્તાવેજમાં એ લખ્યું હતું, શેઠ જ્યાં સુધી તમારો 1000 રૂપિયા અમે ભરપાઈ ન કરું ત્યાં સુધી મારી પરણેતર રાજપૂતાણી રાજબાઈને હું મારી બેન તરીકે ગણીશ. રાજપૂતાણી રાજી થઈ કે વાહ રાજપૂત, વાહ રાજપૂત, ધન્ય છે તમને, ધન્ય છે. રાજપૂતાણી કીધું કે દરબાર હું રસ્તો કાઢું. વાત સાચી છે, ધર્મ જ્યાં ધ્રુજે છે ત્યાં શક્તિ આવી અને રસ્તા કરે છો. મિત્રો એટલે કહું છું, ભારતની દીકરીનું ઇજ્જત કરો. દીકરીને છોકરી નો કયો. તમે પાપમાં બેહો છો, એમાં હું પણ આવું છું. એને છોકરી નો કયો. તમે વિચાર કરો, એ દેશની ભવાની છે. છોડી નો કયો, છોકરી નો કયો. એને લક્ષ્મી કયો, એને દીકરી કયો, એને માં કયો. જન્મે એટલે લક્ષ્મી કયો, જુવાન થાય તો એને દીકરી કયો ના. હાહરે ગયા પછી એને માં કયો. કારણ કે એ હાહર વેલની માલકો ઇજ્જતના ઝાડ વાવવાનું કામ કરે છે. આ ભણેલને વધારે કહેવામાં આવે છે. આ અમેરિકા જાય જાય નાથમાં ઓડા કાઢી નાખ્યા લ્યો. હવે ઈ અત્યારે ક્યાં તો, અરે ઈ તો નથી, તમે કોણ છો ઈ તો જોવો. રાજપૂતાણીને આનંદ આવી ગયો અને એક દી રાજપૂતાણી કીધું, મોજમાં બેઠા હતા દોનો દંપતિ. આને તમે વિચાર તો કરો, રાજપૂતાણી પાણી દેવા આવે ગ્લાસમાં, લ્યો રાજપૂત પાણી પીવો. ઠકરાણા અહીંયા હેઠો મૂકી દો ગ્લાસ, હેઠો મૂકે અંદર રાજપૂત પીવે. રાજપૂતાણી રસોઈ બનાવે, તે માં ધરતીને શિવને એટલું કહે, હે મારા નાથ, કોઈ પણ મારાથી, હું તો કાળા માથાનો માનવી છું, રાજપૂત એમ કે, પણ મને નિમ મારું નો તોડાવતો. હે મારા નાથ, હે દેવના દેવ મહાદેવ. શું કહેશ રાજપૂત? શંભુ ચરણે પડી માગું, ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપજો. મનની પ્રાર્થના કરે છે રાજપૂત. અને રાજપૂતાણી રસોઈ બનાવીને એ વખતના રોટલા જે હોય, બંટી ના હોય કે જાહેર ના હોય, એ થાળમાં પ્રીહીને આપે છે. હાચા વાસણો હતા હો પેલા, આ સ્ટીલના નતા ઉપાડા, આપે છે. રાજપૂત ધરતીને પગે લાગી, અન્નને પગે લાગીને સપટી ધૂળ માજી
મૂકી અને જમેશ મનમાં આટી વળી ગઈ, હે શેઠ, તમારો રૂપિયો જ્યાં સુધી અમે ભરપાઈ નહીં કર્યું ને ત્યાં સુધી રાજપૂતાણીને હું બેન બરોબર રાખીશ. મનમાં અભ્યાસ કરે છે આ રાજપૂત. એક દી રાજપૂતાણે કીધું, દરબાર હવે એક કરો. કે બોલો. તમારી પાસે એક ઘોડી છે? હા. અને તમે મને પરણવા માટે આવ્યા હતા, તમારી પાસે એક પોશાંગ છે? હા. એક પોશાંગ મારા માટે લઈ લ્યો. તમારી પાસે એક તરવાર છે ને બીજી મારા માટે લઈ લ્યો. તમારી પાસે એક ઘોડી છે ને બીજી મારા માટે લઈ લ્યો. રાજપૂત કે વાત હતી, પણ પૈસા સાંભળજો ઢરવ્રણ, એક રાજપૂતાણીની વાત કરું છું. ઠકરાણા વાત હતી, પણ આમાં રૂપિયા જોવે. કીધું કે મારા પિયરના ઘરના ઘરાણા છે ને, કે હા, એને તમે અડાણે મૂકી આવો. બરોબર. પછી અને શેઠનો 1000 રૂપિયા તમે દઈ દો. બરોબર. પછી એક ઘોડી લઈ આવો, તમારી છે મારા માટે લઈ આવો. એક તરવાર છે તમારી મારા માટે લઈ આવો. એક પોશાંગ પુરુષનો તમારો છે ને બીજો મારા માટે લઈ આવો. બે વાત રાખી. કોણે? રાજપૂતાણીએ. શેઠ ત્યાં 1000 રૂપિયા દઈ આવો, હું ઘરાણા ઉતારીને આપું. જો ઈ ન કરવું હોય તો આ 3 વસ્તુ લઈ આવો. તમારી પાસે છે ઘોડી છે, પોશાંગ છે, તરવાર છે, તો આ મારી માટે આ 3 વસ્તુ લઈ આવો. પછી કે હું તમારો નાનો ભાઈ બની જાઉં, પુરુષના પોશાંગ હું પહેરી લઉં, નકર આ શેઠને આપણે 1000 રૂપિયા આપી દઈ. રાજપૂત કે રાજપૂતાણી, હું ઈ રાજપૂત નથી. સાંભળો, રાજપૂતાણી હું ઈ રાજપૂત નથી. પત્નીના પાલવડા વેચીને શેઠને હું 1000 રૂપિયા આપું, હું ઈ રાજપૂત નથી. પણ મારે ખરી કમાણીના કમાઈને પરસેવાના ટીપા પાડીને ઈ રૂપિયા કમાઈને ભેળા કરીને શેઠને આપવા છે. પત્નીના પાલવડા વેચીને હું ઈ રાજપૂત નથી. મોટી વાત છે. પણ રાજપૂતાણી રાજી થઈ ગઈ. ટૂંકમાં રાજપૂતોની હાથે ડ્રેસ લઈ આવે છે, પોશાંગ, તરવાર લઈ આવે છે, ઘોડી, અને 2 ઘોડલા આંગણાની માલકો આવી ગયા. અને રાજપૂતાણી પુરુષનો પોશાંગ પહેર્યો ત્યારે એમ થઈ ગયું 2 જાણી કોઈ મામા ફૂઈના જેમ ભાઈઓ હોય એવા લાગતા હતા. 2 રાજપૂતો હાલતા થયા. બાદશાહ શિકારે નીકળેલો. અને ગવાણેલો હાવત એ બાદશાહની માથે તળાપ મારે એ પેલા રાજપૂતાણીએ ભાલાનો ઘા કર્યો. અત્યારે જો ભાલાની રમત આવે છે, તમને ખબર ને? ભાલાના ઘા કરે જો તમે. કોઈ 25 મીટર નાખે, 50 મીટર નાખે, વધારે નાખે, ઓછું. આ ભાલાની રમત. આવું નથી રહ્યું, ક્યાં ઘસે. એ રાજપૂતાણી ઘવાઈ ગયેલો હાવત અને બાદશાહ ઉપર આમ તળાપ મારે એ પેલા રાજપૂતાણી ભાલું હાવતના મોઢામાં નાખી દીધું અને હોહરું કાઢ્યું. બાદશાહ જોઈ રહ્યા, શાબાશ રાજપૂત, શાબાશ રાજપૂત, તે મને બચાવી દીધો રાજપૂત. બેન નજીકમાં બોલાવીશ. કોણ છો? કે અમે રાજપૂત છીએ. બાદશાહ કહે છે, કઈ સગા થાવ છો? કે હા, મામા ફૂઈના થાય છે, પણ ભાઈઓ થાય છે. સમજી ગયા ને? મામા ફૂઈના કે ભાઈઓ થાય છે, પણ શેઠે શેઠે કે મારા હારે નોકરી કરવી છે. આ તારા નાના ભાઈએ મારો જીવ બચાવ્યો છે. હા, ઈ કે અમારે ગમે ત્યાં નોકરી કરવી છે. કે તમને હું સૈન ખેનમાં રાખું છું. ક્યાં? સૈન ખેન નું તમને ચોકી પર આપું છું. દોનો ભાઈઓને હાલો, 2 ભાઈઓને. ટૂંકમાં આ ક્યારેક વાત કરશું. આ દસ્તાવેજની વાત છે. પછી ટૂંકમાં એ રાતે પપૈયો બોલે છે, પીયું પીયું બોલે છે, અને અમે રાજપૂતાણી
ચોકી કરે છે અને એટલું કહે છે, બપૈયા પીયું પીયું બોલમાં પીયું તો મારા ભેળો છે, પણ આ ભાઈ થઈને મોટો આવ્યો છે, હું આજે એનો નાનો ભાઈ તરીકે આવ્યો છું, પણ એ બપૈયા પીયું પીયું બોલમાં પીયું મારા ભેળો છે, પણ જેથી અમે 1000 રૂપિયો કમાઈને શેઠને આપશું ને દસ્તાવેજના ટુકડા કરશું ને તેથી મારો આ પીયું ખરો મળશે, પણ અત્યારે મારો ભાઈ થઈને આવ્યો છે મોટો, હું એનો નાનો ભાઈ છું. બપૈયા પીયું પીયું બોલવાના. આ બેગમ સાંભળી ગઈ. ટૂંકમાં બાદશાહને કહે છે કે જે તમે ચોકી આપી છે એ બે રાજપૂત નથી. બાદશાહ કહે અરે રાજપૂત છે, તેથી મને ગવાણેલા હાવજે મારી ઉપર હુમલો કર્યો, તેથી એ રાજપૂતે જ મને બચાવ્યો છે ને એ હાવજને ભાલું પણ એ રાજપૂતે જ માર્યું છે. એ દીકરી નથી, દીકરો છે. રાજપૂતાણી કે નહીં, એમાં ભેદ છે. અકબર કે જો એમાં ભેદ હોય તો એના કટકા કરી નાખો. એ કે કટકા નથી કરવાના, જહાપના એના કટકા નથી કરવાના. કેમ કે કટકા આપણે હાંધવાના છે. એક રાજપૂતાણી છે ને એક રાજપૂત છે, આપણે એને ભેળા કરવાના છે. કારણ કે એની વેદના હું પણ એક સ્ત્રી છું, સાંભળી ગઈ છું. એ રાજપૂત નથી, એ રાજપૂતાણી છે. ટૂંકમાં આ વાત કાપું છું. દૂધ ચૂલે મૂકે છે, દૂધ ઉભરાવા માંડ્યું એટલે રાજપૂતાણી સીધું ઉપાડી લીધું. ખબર પડી કે બોલો કોણ છો? તો એ કીધું કે હું રાજપૂતાણી છું, આ મારો પતિ છે. આવી રીતે મેં 1000 રૂપિયો લીધો છે. જ્યાં સુધી શેઠને મેં 1000 રૂપિયો ન આપી ત્યાં સુધી અમારું દાંપત્ય જીવન અમે શરૂ ન કરી. અકબર અને બેગમ એમ કે છે તમે આજથી મારા દીકરા દીકરી છો, હું તમને 2 ગામ આપું છું, આ 1000 રૂપિયો શેઠને બોલાવીને આપી દો અને તમારી દાંપત્ય જીવન તમે શરૂ કરો. કે નહીં, અમારા હાથે અમે આપશું અને એ દસ્તાવેજના અમે લખાણ છે એના ચોકડી મારશું, દસ્તાવેજના કટકા કરીશું, તે પછી અમારું દાંપત્ય જીવન અમે શરૂ કરીશું. આ રાજપૂતાણી વાત બહુ મોટી છે. આ રાજપૂતાણી આ શબ્દની તાકાત એટલે કઈ છે કે શબ્દ મારે મર ગયે અને શબ્દ છોડાય રાજ. પણ જેને જેને શબ્દ વિચાર્યા એના સુધરી ગયા સર્વે કાજ. પણ જેને જેને શબ્દ વિચાર્યા અરે એના સુધરી ગયા સર્વે કાજ. આ રાજપૂત ને રાજપૂતાણીની વાત, આ વાત મેં અડધી કરી છે પણ આ પોઈન્ટ આપ્યા છે. મિત્રો હે 18 વરણ આવી જાગૃતતા રાખો. બેન દીકરીને આવા પાઠ ભણાવો. બને ગીતા છે, રામાયણ મહાભારતના પાઠ ભણાવો. તમારા ઘરની માલકો ધાર્મિક પુસ્તકો તમે વાંચો. દેશી ગરબા, દેશી ભજન આવું ચાલુ રાખો. પણ આ સમાજને બગાડે ને આવા ઘરમાં તમે વગાડીશો નહીં. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.